રાહુલ ગાંધીના જન્મદિન નિમિત્તે યુથ કોંગ્રેસ દ્વારા તુલસીના છોડનું વિતરણ. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા તુલસીના છોડનું વિતરણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત મહાવીર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ નિઃશુલ્ક તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ તુલસીનો છોડ સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. દેશના લોકોના ઘરોમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા ફેલાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરોએ રાહુલ ગાંધીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ દેશના યુવાનો અને સામાન્ય જનતાના પ્રશ્નોને લઈને પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રાહુલ ગાંધીના જન્મદિન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરોએ આગામી સમયમાં પણ આવા જનહિતના કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. લોકસભા વિપક્ષના નેતા અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા શ્રી રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તુલસીના છોડનું વિતરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે તે તુલસી ઘરના આંગણામાં લાગે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. આજે દેશની જે પરિસ્થિતિ છે એ ખૂબ દયનીય થઈ ગઈ છે. ભાવ વધારો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને યુવાનોના ભવિષ્યના સાથે કંઈક ને કંઈક ખિલવાડ થઈ રહ્યું છે. ત્યારે દેશના અંદર પણ શાંતિ સ્થાપવા માટે જે રીતે અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી દરરોજ શ્રમ કરતા આવી રહ્યા છે અને આવનાર દિવસોમાં એમને ભારત દેશના વડાપ્રધાન તરીકે નિમવાની અમારા યુવાનોએ જે એક સંકલ્પ કર્યો છે એ સંકલ્પને ધ્યાનમાં રાખીને અને લોકોના ઘરમાં સુખ શાંતિ આવે એ ઉદ્દેશ્યથી તુલસીના છોડનું વિતરણ રાખવામાં આવ્યું છે.